એક તરફ દિવાળીના મિની વેકેશનનો માહોલ છે તો જિલ્લાના વડામથક વેરાવળ ખાતે આવેલી સબ ડિસ્ટ્રિક્ટ સરકારી હોસ્પિટલમાં માત્ર 2 તબીબો ફરજ ઉપર છે તો બીજી તરફ શહેરના મોટાભાગના ખાનગી તબીબો પણ દિવાળી વેકેશનની રજા માણવા શહેર બહાર જવા લાગ્યા છે, જેથી આરોગ્ય તંત્ર હાલ રામ ભરોસે હોય તેવો ઘાટ સર્જાયો છે। તેવા સમયે સ્થાનિક તેમજ યાત્રિકોને તબીબી સેવા માટે મુશ્કેલીઓ સર્જાઈ શકે તેમ છે। ખુશ્બુ ગુજરાત કીની એડ બાદ યાત્રાધામ સોમનાથ અને સાસણ ખાતે દેશ વિદેશના પ્રવાસીઓનો લગાવ વધ્યો છે અને હાલ દિવાળીના મિની વેકેશનના કારણે મોટા પ્રમાણમાં યાત્રિકોનો પ્રવાહ સોમનાથ અને સાસણ તરફ વળ્યો છે। તેવા સમયે નવરચિત ગીર સોમનાથ જિલ્લાના વડામથક ખાતે આવેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 6 તબીબોની જગ્યાએ માત્ર 2 જ તબીબો ફરજ ઉપર છે તો બીજી તરફ શહેરના ખાનગી તબીબો પણ પરિવાર સાથે દિવાળી વેકેશનની મોજ માણવા શહેર બહાર ચાલ્યા જવા લાગ્યા છે, જેથી તહેવારોના સમયે આવનાર યાત્રિકો અને સ્થાનિક લોકોને તબીબી સેવા મેળવવી કપરી બની ગઈ છે। આ દિવાળી મિની વેકેશનને કારણે જે સ્થાનિક ડોક્ટરો છે તે વેકેશન કરવા બહાર જતા રહે છે અને સરકારી હોસ્પિટલમાં ખાલી 2 જ તબીબ હોવાથી બહારના ટુરિસ્ટો આવે છે, કોઈ એક્સિડન્ટો થાય છે, અત્યારે એટલો બધો રોગચાળો ફેલાયેલો છે તો આ બાબતે સરકાર અને જિલ્લાનું વહીવટી તંત્ર યોગ્ય રીતે ધ્યાન આપે એવી અમારી લાગણી છે। સોમનાથ જેવું પહેલું જ્યોતિર્લિંગ હોય, સાસણ ત્યાં સિંહ માટેનું જે મહત્વનું સ્થાન હોય, આવા સ્થળો પર બહારના બહુ ટુરિસ્ટો આવે છે। આ ટુરિસ્ટો જ્યારે આવતા હોય આવો એટલો મોટો ઘસારો, એમાં ઘણા બધા એક્સિડન્ટો પણ થાય છે તો આવી એક્સિડન્ટની પ્રક્રિયાને કારણે અહીંયાના સ્થાનિક ડોક્ટરો એ તો મિની વેકેશનમાં બહાર જતા રહે છે। જે આપણે તંત્ર લેવલે સ્થાનિક જે વ્યવસ્થાઓ છે સરકારી સુવિધાઓમાં, એમાં તો 2 ડોક્ટરો જ અત્યારે હાલ પૂરતા છે તો આવી સુવિધાઓ માટે ક્યાં જવું? આવા ઇમરજન્સી એક્સિડન્ટો માટે અહીંયાથી ક્યાં જવું? અહીંયાથી જુનાગઢ 100 કિલોમીટર થાય, ત્યાં સુવિધા ન મળે તો રાજકોટ જવું પડે। તો આવી સુવિધાઓ સિવિલ હોસ્પિટલ વેરાવળમાં ઊભી થાય અને આ ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકાને પ્રાધાન્ય મળે અને આવતા ટુરિસ્ટો પણ એને વધારે સગવડ મળે અને એ આપણી ફરજના ભાગરૂપે એ સગવડતા આપવી જોઈએ। એટલે વહીવટી તંત્રને આ પણ અમારી લાગણી છે કે એની યોગ્ય આ વાતનો નિકાલ કરે। हमारा नाम रत्ना बाशाक, हम तो वेस्ट बंगाल कलकत्ता से आए हैं, कलकत्ता से जलपाईगुड़ी डिस्ट्रिक्ट से आए हैं। अच्छा, हम तो पहले अहमदाबाद आए थे, वहाँ पे 2 दिन रुके, फिर हम दीव आए थे, दीव घूमने के बाद हम गुजरात आए थे, गुजरात में सोमनाथ आए थे, काल सोमनाथ बाबा का दर्शन हो गया। अब तो हमारा लूज मोशन हुआ, इसलिए हम ये हॉस्पिटल में आए थे। अब तो ट्रीटमेंट के बाद हम तो वेरी सेटिस्फाइड है। હાલ શહેરમાં તહેવાર ટાણે રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે નાના અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે એકમાત્ર સરકારી હોસ્પિટલ સારવાર માટેનું સ્થળ છે અને તેમાં પણ અપૂરતા તબીબોના કારણે હેરાનગતિ વધે છે। હું કોડી સમાજના આગેવાન છું, ભીમાભાઈ જીવાભાઈ વાયલુ। આ તાવના વાયરા કોડીવાડામાં 8 થી 10 દિવસથી બહુ છે। ચિકનગુનિયાના કેસ ઘણા બધા કોડીવાડામાંથી આવે છે। અમે આગેવાનો પોતે લઈને આવીએ છીએ હોસ્પિટલમાં અને સફાઈ અને હજી બહુ ગંદકીના કારણે આજથી કોડીવાડામાં બહુ આ તાવના વાયરા, ઉલટી, ઝાડાના વાયરા ચાલુ જ છે અને આ હોસ્પિટલમાં ડોક્ટર એક જ છે એટલે કોઈ સારવાર કોઈ નાના માણસ ક્યાં જઈ શકે છે? અમે અહીં હોસ્પિટલમાં અમે સારા ડોક્ટરો આપે એવી અમારી માગણી છે। આમ તો જિલ્લાના વડામથક વેરાવળ ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં 6 તબીબોની જગ્યાએ હાલ માત્ર 2 જ તબીબ ફરજ ઉપર છે। હાલ દિવાળીની રજાઓમાં સોમનાથ મંદિરના કારણે યાત્રિકોનો મોટો પ્રવાહ જોવા મળે છે અને સોમનાથ આવતા રસ્તાઓ પર વાહનોનો પણ વધારો હોવાથી માર્ગ અકસ્માત બનાવવાનું પ્રમાણ પણ વધ્યું છે, ત્યારે માત્ર 2 તબીબને કારણે સારવાર આપવામાં અગવડતા પડે છે। આજે વધારેમાં વધારે કેસીસ ઓપીડીના રહી છે, ઇમરજન્સી પણ રહી છે। સોમનાથ ફર્સ્ટ જ્યોતિર્લિંગ ઇન ધ વર્લ્ડ હોવાથી અને સાસણ ગીર જે પ્રવાસી સ્થળો હોવાથી ખૂબ યાત્રીઓ આવે છે અને પર્યટકો આવે છે। એ લોકો જ્યારે આવે છે એમાંથી કોઈને કંઈ સામાન્ય બીમારી હોય, કોઈ સામાન્ય ઈજા થઈ હોય તો પહેલી ટ્રીટમેન્ટ ફર્સ્ટ એડ માટે આ એક જિલ્લાની
ગીર સોમનાથ જિલ્લાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોવાથી પ્રાથમિક સારવાર માટે અને કોઈપણ પ્રકારની ઇમરજન્સીમાં આવે છે. અમે અહીંયા 6 ડૉક્ટરની જગ્યાએ અત્યારે હાલમાં 3 ડૉક્ટર ફરજ બજાવી. આજુબાજુના યાત્રીઓ અને મિની વેકેશનનું મેઇન હોટ સ્પોટ અને રિલિજિયસ સ્પોટ સોમનાથ, સાસણ અને દીવ રહ્યા છે. તો એમાં રોડ એક જ હોવાથી અને ટ્રાફિક ખૂબ હોવાથી માર્ગ અકસ્માતમાં જે કેસ આવે છે એને પણ અમારે પ્રાથમિક સારવાર ઇન માસ એક્સિડન્ટ થાય છે કે એક સાથે 10-15 પેશન્ટ આવે તો પણ અમે ટેકલ કરી શકીએ છીએ. તેમ છતાંય એ પરિસ્થિતિને કાબૂમાં લેવા બને એટલી અમે કોશિશ કરીએ છીએ. હાલમાં 150 બેડના મહેકમ પ્રમાણે 6 મેડિકલ ઓફિસરની જગ્યાએ ફક્ત 2 જ મેડિકલ ઓફિસર ને એક નાઇટ ડ્યુટીમાં ટોટલ 3 મેડિકલ ઓફિસર આર ઓન ડ્યુટી. તેમ છતાં અમે એડજસ્ટમેન્ટ સાથે મ્યુચ્યુઅલ આ માટે વધુ ડૉક્ટર માટે સ્પેશિયાલિટી ફાળવવા માટે ઉપર કક્ષાએ નિયમ પ્રમાણે ઉપર રજૂઆત કરેલી છે. નવરચિત ગીર સોમનાથ જિલ્લામાં સાસણ અને સોમનાથ મંદિરના કારણે તહેવારોના સમયે યાત્રિકોના પ્રવાહમાં જંગી વધારો થાય છે અને આ સમયે વાહન અકસ્માતોના બનાવો પણ બને છે. આ ઉપરાંત વેરાવળની સરકારી હોસ્પિટલમાં વેરાવળ સહિત આજુબાજુના 7 તાલુકાના દર્દીઓને સારવાર આપવામાં આવે છે. તો બીજી તરફ ખાનગી તબીબો પણ દિવાળી વેકેશન ગાળવા માટે બહાર ગામ જતા રહેવા હોવાથી હાલ તો ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ શહેરનું આરોગ્ય તંત્ર રામ ભરોસે હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે આગામી દિવાળી અને નૂતન વર્ષના તહેવારોના સમયે આવનાર યાત્રિકો અને સ્થાનિક લોકોને યોગ્ય તબીબી સેવા મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્રએ નક્કર કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકમાંગ ઉઠી રહી છે. દિનેશ ગામવા, S9 ન્યૂઝ, ગીર.